પ્રશ્નો વાળા પ્રશ્ન. ઓકે. યસ નો વાળા પ્રશ્નો પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલુ હતો ને. હા સર. સિમ્પલ પાસ્ટમાં યસ નો વાળા પ્રશ્નો બનાવવા હોય. બરાબર, તો આપણને ખબર છે કે કોઈ પણ કાળ હોય યસનો વાળા પ્રશ્નો બનાવવા હોય. એટલે અહિયાં શું આવે? ઓક્ઝિલરી વર્બ આવે. કેવું વર્બ આવે? ઓક્ઝિલરી વર્બ. અથવા આપણે એને શું કહીએ? હેલ્પિંગ વર્બ. બરાબર, અથવા મોડેલ વર્બ આવે. બરાબર. તો હું તમને શું કરાવું છું તો કે સિમ્પલ પાસ્ટ નહીં. પણ કોઈ પણ યસ નો વાળો પ્રશ્ન હોય તો એ કયા શબ્દથી શરૂ થાય? એનું આખું લિસ્ટ લખાવું છું. બરાબર. યસ નો વાળા પ્રશ્નો કોઈ પણ કાળના હોય. તો જુઓ, એ કયા કયા શબ્દોથી શરૂ થઈ શકે? ડુ થી શરૂ થઈ શકે યસ નો વાળો પ્રશ્ન. પછી શેનાથી શરૂ થઈ શકે? ડઝ થી. બરાબર, દેખાય છે ને તમને આ શબ્દો? હા સર. પછી ડીડ થી પણ યસ અને નો વાળો પ્રશ્ન શરૂ થઈ શકે. પછી શેનાથી થઈ શકે? વિલ થી. બરાબર. આ બધા જોડે શું આવે? પછી આ શબ્દો પછી કરતા આવે. શું આવે? કરતા. અને કરતા પછી શું આવે? ક્રિયાપદનું પ્રથમ રૂપ. હવે અહિયાં એક વસ્તુ ધ્યાન રાખો. કે હંમેશા યસ નો વાળા પ્રશ્નોમાં ક્રિયાપદનું પ્રથમ રૂપ જ આવે જરૂરી નથી એવું. પણ અત્યારે હું જે યસ નો વાળા પ્રશ્નો લઉં છું એમાં આપણે ડુ, ડઝ, ડીડ કે વિલ જોડે શું આવે? V1 આવે. પણ અહીંયા અમુક એવા સહાયકારક થી જો આપણો પ્રશ્ન શરૂ થાય તો અહિયાં ક્રિયાપદનું બીજું કોઈ રૂપ પણ આવી શકે છે. બરાબર. તો હજી પણ અહિયાં ઘણું લિસ્ટ છે કે જેમાં કર્તા સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એ કયા રૂપ છે? તો એ મોડલ વર્બ છે. જેમ કે કેન છે, એનું ભૂતકાળ છે કુડ છે, પછી સેલ બહુ જ ઓછું વપરાય છે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં. કેન, કુડ, સેલ. પછી છે શુડ. વિલ આવી ગયું ને? વિલ નું ભૂતકાળ વુડ. કેન, કુડ, સેલ, શુડ, વિલ, વુડ. પછી શું આવી શકે? મે. અહિયાં ફાવતું નથી બરાબર લખતા, નીચે છે ને બોર્ડ એટલે. મે. પછી શું આવી શકે? બીજું અહિયાં આમ લાઈન કરીને લખું છું બોર્ડ નાનું પડે ને એટલે. મે પછી શું આવી શકે? માઇટ આવી શકે. પણ આપણે વાક્યની શરૂઆતમાં હોય એટલે પહેલો અક્ષર કેપિટલ. મે, માઇટ, મસ્ટ. બરાબર. આ શબ્દો, આટલા શબ્દોથી આપણે યસ નો વાળો પ્રશ્ન શરૂ કરીએ તો કરતા પછી શું આવે? V1 આવે. સમજ પડી? ડુ સાથે કરતા હોય તો V1 આવે. ડચ સાથે પણ V1 આવે. હવે અહિયાં જુઓ તમે, એક જ આ શબ્દ એવો છે વિચિત્ર એકદમ, ડચ, કે જેની જોડે આપણે કરતા ત્રીજો પુરુષ એક વચન લખવું પડશે. અને ડુ જોડે ત્રીજો પુરુષ એક વચન સિવાયનો કરતા લખવો પડશે. એના સિવાયના જે આ બીજા શબ્દો છે જેનાથી આપણો યસ નો પ્રશ્ન શરૂ થાય છે. જેમ કે ડીડ સાથે મારે કરતા છે કોઈ પણ લખી શકું છું. ડીડ યુ લખી શકું, ડીડ સી લખી શકું, ડીડ હી લખી શકું, ડીડ આઈ લખી શકું, ડીડ ધે લખી શકું. એવી જ રીતે વિલ સાથે પણ કોઈ પણ કરતા લખી શકું. કેન સાથે પણ અહીંયા જ બે ઓપ્શન છે. ડુ સાથે અમુક કરતા, ડચ સાથે અમુક કરતા અને V1. બરાબર. પછી શું આવશે? અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાત થઈ યસ નો વાળા પ્રશ્નો કેવી રીતે બને. પણ એમાં પણ મેં શું કહ્યું? V1 આવે ત્યારે ના યસ નો વાળા પ્રશ્નો છે. જેમ કે ઉદાહરણથી સમજાવું તમને. ડુ યુ લીવ હિયર? તમે અહીં રહો છો? ડુ ધે લાઈક મેથ્સ? તેઓને ગણિત ગમે છે? બરાબર. ડીડ યુ ગો ટુ તાજમહલ? ધ તાજમહલ? તમે તાજમહેલની મુલાકાત લીધી છે? ત્યાં ગયા છો? બરાબર. વિલ સી મેક ટી? શું તે ચા બનાવશે? તો આપણે આ બધા જ શબ્દોથી શરૂ થતા પ્રશ્નો છે અને યસ નો વાળા પ્રશ્નો કહીએ છીએ.
અને જ્યારે આ શબ્દોથી પ્રશ્નોની શરૂઆત થાય ત્યારે એક વાત ધ્યાન રાખવાની કે જે ક્રિયાની વાત થાય છે એનું મૂળ રૂપ એટલે કે પહેલું રૂપ આવે. સમજ પડી તમને કે ના પડી? તો આપણે અત્યાર સુધીમાં ફક્ત ડુ ડઝ અને ડીડ છે એના જ ઉપયોગ શીખ્યા છીએ. વિલ નો ઉપયોગ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવશે, બરાબર? અને જે બીજા શબ્દો છે, આ નીચેના શબ્દો આટલા, એને આપણે મોડલ વર્બ્સ કહીએ છીએ. એ કોઈ કાળમાં નહીં આવે, એ મોડેલ વર્બ્સના ટોપિકમાં શીખવાના આવે કે કેન સાથેનો પ્રશ્ન ક્યારે બનાવાય. તો કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને કહેવું હોય કે કોઈ વ્યક્તિ કંઈક કરી શકે છે એવું પૂછવું હોય ત્યારે કેન સાથેનો પ્રશ્ન બનાવાય. જેમ કે તમે દોડી શકો છો તો કેન આવે, શકો છો કોઈ ક્રિયા કોઈ વ્યક્તિ કરી શકે છે આવો પ્રશ્ન પૂછવો હોય તો કેન થી પ્રશ્નની શરૂઆત થાય. કેન પછી હી, સી, યુ, આઈ, વી, ધે કે કોઈ પણ એક વચન બહુવચન કંઈ પણ આવી શકે. એવી રીતે કુડ છે એના ઘણા બધા અલગ અલગ ઉપયોગ છે. પછી શુડ છે એના પણ 2-3 ઉપયોગ છે. સૌથી વધારે ઉપયોગ હોય તો એ છે વુડ ના. કોના છે? વુડ ના. બીજા બધા મોડેલ વર્બના 2-4 ઉપયોગ હોય છે, બરાબર? પણ કેન છે એના પણ 1-2 ઉપયોગ છે. તો આપણે મોડેલ વર્બનો ટોપિક જોઈશું ત્યારે આ જોશું. તો ટૂંકમાં મેં તમને સમજાવ્યું કે યસનો વાળા પ્રશ્નમાં V1 ક્યારે આવે. તો કે યસનો વાળા પ્રશ્નમાં V1 જો શરૂઆતમાં આવા શબ્દો હોય, મતલબ પ્રશ્ન છે શરૂ આવા શબ્દોથી થતો હોય તો ત્યાં મૂળ ક્રિયાપદ જ મુકાય, બીજું કઈ મુકાય નહીં, બરાબર? આનો સ્ક્રીનશોટ પાડી લો તમે. પછી આપણે યસનો વાળા પ્રશ્નમાં બીજા રૂપ ક્યારે આવે એની વાત કરી લઈએ. ઓકે, જુઓ તો આ વસ્તુ તમે પ્રેક્ટિસ થી યાદ રાખી શકશો, બરાબર? ડાયરેક્ટ યાદ રાખશો કે V1 જોડે આવે એવી રીતે નહીં. તમારે રોજ થોડા વાક્યો બનાવવાના. પણ મોડેલ વર્બની વાત ચિંતા ના કરો. આપણે શું શીખ્યા? તો કે ડુ ડઝ અને ડીડ શીખ્યા છીએ, બરાબર? ડીડ છે સાદા ભૂતકાળનો પ્રશ્ન પૂછવા વપરાય, ડુ ડઝ છે સાદા વર્તમાન કાળનો કોઈ પ્રશ્ન પૂછવા વપરાય, અને વિલ છે સાદા ભવિષ્યકાળ. ભવિષ્યની વાત કરવી હોય ત્યારે આપણે વિલ જોઈશું. હવે જો અહીંયા હું આ શબ્દો છે એને ભૂસી નાખું છું. આપણે શું કરવું છે? ક્રિયાપદના ટોટલ કેટલા રૂપ છે? તો કે 5 રૂપ છે. V1, V2, V3, V4 અને V5. આ તમે શીખ્યા છો ને શરૂઆતમાં કે નહીં? હા સર. યાદ રાખો, બરાબર? જો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કોઈ પણ ડેકોરેશન વગરનું રૂપ, બરાબર? એમ સમજો. પછી V2 એટલે એનું એક ભૂતકાળનું રૂપ હોય જ, પહેલેથી જ ફિક્સ હોય. એ નિયમ પ્રમાણે કઈ બનાવવાનું હોતું નથી, નક્કી જ છે કે આનું આ થાય, આનું આ થાય. તો એ ભૂતકાળનું રૂપ તમારે હંમેશા તૈયાર કરવું પડે. અને ત્રીજું રૂપ એ પણ ફિક્સ જ હોય, એનો પણ સ્પેલિંગ પહેલેથી ફિક્સ જ હોય. દરેક ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એનો સ્પેલિંગ આપણને નિયમ પ્રમાણે બનાવવાનું ના હોય, પહેલેથી ફિક્સ જ છે. કે ગો હોય તો એનું ગોન થાય, બરાબર? કમ નું કમ થાય, વેલકમ નું વેલકમ્ડ થાય, ફિક્સ જ હોય. તો બીજું અને ત્રીજું રૂપ ફિક્સ હોય, મતલબ એનો સ્પેલિંગ આપણે તૈયાર કરી જ નાખવો પડે. ઓકે, સારું. પછી ચોથું રૂપ છે એ આઈએનજી લગાડવાથી થાય. તો આઈએનજી લગાવતી વખતે કોઈ પણ ક્રિયાપદ છે એને આઈએનજી લગાવો તમે, આઈએનજી એટલે ગોઈંગ. તો આ ચોથું રૂપ બની ગયું ગોનું. વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. કૃદંત એટલે પાર્ટિસિપલ અને વર્તમાન એટલે પ્રેઝન્ટ, બરાબર? તો ચોથું રૂપ છે એમાં નિયમ છે કે આઈએનજી લગાવવાનું, એમાં કોઈ ફિક્સ સ્પેલિંગ નથી. આઈએનજી એ ફિક્સ સ્પેલિંગ આપણો. હવે આઈએનજી લગાવતી વખતે 2-3 નિયમો છે ધ્યાનમાં રાખવાના હોય છે, પણ આપણે અત્યારે સમજવાનું નથી. અને V5 એટલે S લગાવો કે ES લગાવો, કે Y ની પહેલા વ્યંજન હોય તો Y કાઢીને IS લગાવો. એટલે આમાં પણ નિયમ છે ને આમાં પણ. મતલબ ચોથું અને પાંચમું રૂપ આપણે સમજીને બનાવી શકીએ, પણ બીજું અને ત્રીજું રૂપ બનાવી ના શકીએ. બનેલું જ છે, તૈયાર કરીને લખવું પડે. સમજ પડે છે હું શું કહું છું? ક્રિયાપદનું પહેલું રૂપ તો આપણે હંમેશા પહેલા તૈયાર કરવું પડે. કોઈ ક્રિયાનું અંગ્રેજીમાં શું કહેવાય કહેવા માટે, બરાબર? જેમ કે જવું એને શું કહેવાય? તો ગો કહેવાય, તૈયાર કરવું પડે. હવે એનું ભૂતકાળ શું થાય અને ભૂતકૃદંત શું થાય? તો એ આપણે કોઈ આઈએનજી કે એવું કઈ લગાવવાનું ના હોય. ભૂતકાળ અને ભૂતકૃદંતના નિયમો ફિક્સ નથી, મતલબ એના સ્પેલિંગ પહેલેથી જ હોય, એટલે એના નિયમો ના હોય ટૂંકમાં. એટલે પહેલું, બીજું અને ત્રીજું રૂપ તમારે ગોખણ પટ્ટી જ કરવી પડે. ઇન શોર્ટ, ટૂંકમાં કહું તો. બધા મિત્રોને ખબર પડી? પહેલું, બીજું અને ત્રીજું રૂપ છે એની ગોખણ પટ્ટી જ કરવી પડે.
ઘોકણપટ્ટીનો મતલબ છે કે એને યાદ રાખવા પડે, પછી તમે ગમે તેમ યાદ રાખો, ગોખીને યાદ રાખો, પ્રેક્ટિસ કરીને યાદ રાખો, કે જેમ યાદ રાખો એમ રાખો, બરાબર છે? ઓકે, સારું. અને ચોથું અને પાંચમું રૂપ, ચોથું આઈએનજી લગાવવાથી, પાંચમું એસ યસ આઈએસ લગાવવાથી. હવે આપણી વાત આવે છે કે આ જે યસનો વાળા પ્રશ્નો છે, અંગ્રેજી ભાષામાં જેટલા પણ યસનો વાળા પ્રશ્નો છે એમાં કાં તો અહીંયા V1 હોય, કાં તો V4 હોય, અચ્છા V3 પણ આવશે. અહીંયા શું આવી શકે? V3 અથવા V4, V1 V3 V4. તો કયા રૂપ મેં લખ્યા નથી અહીંયા? 5 રૂપમાંથી કયા રૂપ નથી લખ્યા મેં? V2 V5. V2 અને V5 આ બે શબ્દો છે એ ક્યારે આપણે અહીંયા યસનો વાળો પ્રશ્ન બનાવવા માટે કર્તાની બાજુમાં V2 અને V5 ક્યારે આપણે લખતા નથી, આવતા નથી. સમજ પડી તમને? કોઈ પણ પ્રકારનું શું બનાવવું હોય, આપણે યસનો વાળો પ્રશ્ન બનાવવો હોય, કોઈ પણ શબ્દથી શરૂ થતો, બરાબર? તો એમાં V2 અને V5 આવતા નથી. મતલબ ભૂતકાળનો રૂપ અને યસ યસ વાળો. V1 ક્યારે આવે? યસનો વાળો પ્રશ્ન બનાવવો હોય તો V1 ક્યારે આવે? તો કે આટલા શબ્દો હોય તો યસનો સાથે યસનો વાળા પ્રશ્નમાં V1 આવે. આટલા શબ્દોથી યસનો વાળો પ્રશ્ન શરૂ થાય તો ક્રિયાપદનું પહેલું રૂપ મૂકવું પડે. કોઈ સવાલ હોય તો પૂછજો, ના સમજાતું હોય તો પૂછજો. તમને શું કહ્યું? આપણે યસનો વાળા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ સંપૂર્ણ ઇંગ્લિશમાં યસનો વાળા પ્રશ્નોમાં આટલા શબ્દો જોડે V1 આવે, બરાબર? હવે આપણે V1 પૂરું, ચલો એનો સ્ક્રીનશોટ તમે પાડી લીધો છે, બરાબર? હવે અહીંયા કેવા શબ્દો મૂકું? તો V3 આવે. શબ્દોના સ્થાન તો બદલાવાના નથી. હવે આપણે જોઈએ V3. V3 એટલે કયું રૂપ? ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂત કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા શું આવે? વાક્યની શરૂઆતમાં, પ્રશ્નની શરૂઆત has અથવા had. ઓકે, આવું આવે. પછી આ જે છે ને, જ્યારે આવી વાક્ય રચના હોય, have, has અથવા had, પછી કર્તા અને ત્રીજું રૂપ, ત્યારે આ જે છે એને પૂર્ણ કાળ કહેવાય છે. આ કયા કાળની વાક્ય રચના છે? પૂર્ણ કાળની વાક્ય રચના છે, બરાબર? અત્યારે જેટલું ડિટેલમાં ના સમજાય, યાદ ના રહે તો ચિંતા કરવી નહીં, બરાબર? have, has હોય ત્યારે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવું પડે, આટલું યાદ રાખો. અને had હોય ત્યારે પણ ત્રીજું રૂપ મૂકવું પડે, બરાબર? એના સિવાયની પણ અમુક વાક્ય રચનાઓ છે, બરાબર? જેમ કે will છે, shall છે, should છે, પછી could છે, would છે, may છે, અહીંયા આવતું નથી, might છે, must છે, જોજો બરાબર. બરાબર, આ શબ્દો મેં અલગ લખ્યા છે. એનો મતલબ શું થાય કે આ શબ્દોથી પણ, હમણાં જોયું હતું ને આપણે, આ શબ્દોથી પણ યસનો વાળો પ્રશ્ન શરૂ થાય, પણ ત્યારે શું લખ્યું હતું આપણે? ક્રિયાપદનું પહેલું રૂપ લખેલું હતું. હવે મારે આ શબ્દો જોડે ક્રિયાપદનું ત્રીજું રૂપ ક્યારે આવે? બરાબર, તો એની જોડે કર્તા લખવાનો, પછી શું લખવાનું? have લખવાનું, પછી ત્રીજું રૂપ આવી શકે, અને પછી અન્ય શબ્દો. આવા પણ પ્રશ્નો હોય છે અને ઘણી વાર વપરાય છે, બરાબર? આને શું કહેવાય? પરફેક્ટ પાર્ટિસિપલ કહેવાય, પૂર્ણ કૃદંત કહેવાય, જ્યારે ક્રિયાપદના ત્રીજા રૂપની આગળ have આવે. હવે બરાબર યાદ રાખો, તમે બરાબર યાદ રાખજો કે જ્યારે, બરાબર તો તમે કઈ રીતે એક વારમાં યાદ રાખશો, પણ તમને ખાલી કહું છું કે તમે પ્રેક્ટિસ કરશો એટલે બરાબર યાદ રહેશે.
તો જુઓ મેં શું કહ્યું કે અહીંયા હેવ હેઝ અને હેડ આવે તો કરતા પછી ડાયરેક્ટ ત્રીજું રૂપ આવે. પણ જો આ શબ્દો આવે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, જો આ શબ્દો આવે, કેન નહીં આવે, આમાં કેન આવશે નહીં. આપણે જ્યારે અહીંયા V1 હતું હમણાં આગળ, ત્યારે આ લિસ્ટમાં કેન હતું, જોયું હતું તમે, એમાં કેન હતું. પણ જ્યારે આપણે પરફેક્ટ પાર્ટિસિપલની વાત આવે, હેવ સાથે ત્રીજા રૂપની વાત આવે, હેવ સાથે ત્રીજું રૂપ, ત્યારે અહીંયા કેન ના આવે, એના સિવાયના મોડેલ વર્બ્સ આવે, વિલ, શેલ, શુડ, કુડ, વુડ, મે, માઇટ અને મસ્ટ. આ બધાનું ખાલી તમને અત્યારે સ્ટ્રક્ચર સમજાવું છું. એક જ સાથે બધાની સમજૂતી હું તમને ના આપી શકું કે વિલ સાથે કરતા હેવ V3 ક્યારે વપરાય, શેલ ક્યારે વપરાય, શુડ ક્યારે વપરાય, બરાબર. એના માટે એક એક વિડીયોમાં આપણે બે ત્રણ શબ્દો લઈને જોઈશું. તો મેં તમને શું કહ્યું આની પહેલા કે અહીંયા V1 હોય તો કયા શબ્દોથી યસનો પ્રશ્ન શરૂ થાય, અહીંયા V3 હોય તો કયા શબ્દોથી પ્રશ્ન શરૂ થાય, અહીંયા હેવ સાથે V3 હોય તો કયા શબ્દોથી પ્રશ્ન શરૂ થાય. કેમ આ પણ લઈ લીધું? કારણ કે અત્યારે આપણે ક્રિયાપદના ત્રીજા રૂપની વાત કરીએ તો ત્રીજું રૂપ અહીંયા પણ આવે અને હેવ સાથે પણ આવે, એટલે મેં બંને પોઈન્ટ લઈ લીધા. તો તમને સમજ પડી આમાં કે ક્રિયાપદનું ત્રીજું રૂપ યસનો વાળા પ્રશ્નોમાં ક્યારે આવી શકે. જો અહીંયા હેવ, હેઝ અને હેડ હોય તો ત્રીજું રૂપ આવી શકે કરતા પછી, અને જો અહીંયા આવા શબ્દો હોય તો હેવ પછી ત્રીજું રૂપ આવી શકે. આટલા શબ્દો હોય તો ડાયરેક્ટ ત્રીજું રૂપ તમે ના મૂકી શકો. મારી વાત સમજજો. આ શબ્દો સાથે કરતા પછી ડાયરેક્ટ ત્રીજું રૂપ તમારે મુકાય ને. ડાયરેક્ટ મૂકવું હોય તો પહેલું રૂપ મુકાય. ત્રીજું રૂપ મૂકવું હોય આ શબ્દો સાથે શેલ, શુડ, વિલ, વુડ, પછી મે, માઇટ અને મસ્ટ અને વુડ, બરાબર. કેન નહીં આવે અને કુડ આવશે. તો આ શબ્દો સાથે તમારે ત્રીજું રૂપ મૂકવું હોય તો હેવ મૂકવું જ પડે. આ શબ્દો સાથે ડાયરેક્ટ તમે પહેલું રૂપ ના મૂકી શકો. સોરી, આ શબ્દો સાથે ડાયરેક્ટ પહેલું રૂપ મૂકી શકો, તમે આ રીતે મૂકી શકો. કર્તા સાથે V1 બરાબર ફાવતું નથી અહીંયા. કર્તા સાથે V1 ડાયરેક્ટ પહેલું રૂપ મૂકી શકો આ શબ્દો સાથે, પણ તમે ડાયરેક્ટ ત્રીજું રૂપ ના મૂકી શકો, હેવ મૂકવું જ પડે આ શબ્દો સાથે. મિત્રો સમજ પડે છે તમને? કોની સાથે કયા શબ્દો આવે હંમેશા વાક્યમાં એ સમજાવું છું તમને. એનો ઉપયોગ ક્યારે થાય એ પછી સમજીએ. પણ અંગ્રેજીમાં જે વાક્ય રચનાઓ ફિક્સ છે કે આની સાથે આવા જ ક્રિયાપદ આવે, આની સાથે આવો જ શબ્દ આવે, એ હું તમને સમજાવું છું યસનો વાળા પ્રશ્નોની અંદર. પડે છે સમજ? V1 પછી ડાયરેક્ટ V3 લીધું આપણે, કેમ? કારણ કે V2 ક્યારેય નથી આવતું. યસનો વાળા પ્રશ્નોમાં V2 આવતું નથી એટલે V3 લીધું. તમને સમજ પડી બધાને કે ના પડી? કોની સાથે શું ના પડી હોય તો પૂછો. આમાં તમારે અત્યારે ક્યારે વપરાય સાંભળો મારી વાત બધા. મસ્ટ ક્યારે વપરાય, વુડ ક્યારે વપરાય, મે ક્યારે વપરાય, માઇટ ક્યારે વપરાય, હું એ બધાનો ઉપયોગ નથી સમજાવતો તમને. એ બધા શબ્દો યસનો વાળો પ્રશ્ન શરૂ કરવા વપરાય છે એટલું સમજાવું છું. અને જ્યારે એ શબ્દો વપરાય તે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવામાં આવે છે હું તમને ફક્ત એટલું સમજાવવા માંગુ છું અત્યારે. એ બધાનો ઉપયોગ અત્યારે સમજાવી શકાય નહીં એક જ વિડીયોમાં. હવે સમજ પડી તમને? સર, હા બોલો. એકવાર ફરીથી થોડું સમજાવજો. તમે પહેલા સમજાવતા તો તે વખત સરખો અવાજ નહોતો આવતો. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. જુઓ અત્યારે આપણો મેઇન ટોપિક છે. ઓકે સારું, ચલો બધા ધ્યાન આપો ફરીથી. અત્યારે આપણો મેઇન ટોપિક છે કે અંગ્રેજી ગ્રામરમાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં યસ નો વાળા પ્રશ્નો કેવા કેવા પ્રકારના હોય અને એમાં કેવા કેવા ક્રિયાપદો આવે અને યસનો વાળા પ્રશ્નની શરૂઆત કેવા કેવા શબ્દોથી થાય એ આપણે સમજવાનું છે. આ આપણો ટોપિક છે અત્યારનો. આ પોઈન્ટ ખબર પડી પહેલા આપણે શું સમજીએ છીએ અત્યારે? યસનો વાળા પ્રશ્નો કેવા પ્રકારના હોઈ શકે છે એ સમજીએ છીએ. નવ્યા, એ ખબર પડી ગઈ? હેલો નવ્યા, ખબર પડી? અવાજ નથી આવતો. ઉપર બતાવે છે નામ તારું પણ. ઓકે સારું, ચલો. તો પહેલો પોઈન્ટ મેં એમ કહ્યો કે આપણે યસનો વાળા પ્રશ્નો છે એમાં કેવા કેવા શબ્દો આવે એ સમજીએ
અને એની સાથે કેવા કેવા ક્રિયાપદના રૂપ આવે એ સમજીએ. આ આપણો મેઇન ટોપિક છે આજનો. બરાબર? તો પહેલું જોયું, સૌથી પહેલો પોઈન્ટ, તો કે કોઈ પણ યસનો વાળો પ્રશ્ન હોય, કોઈ પણ અંગ્રેજી ભાષાનો કોઈ પણ યસનો વાળો પ્રશ્ન હોય, એમાં કર્તા પછી ક્રિયાપદના 3 રૂપ શક્ય છે. પહેલું રૂપ, ત્રીજું રૂપ અને ચોથું રૂપ. ટોટલ ક્રિયાપદના 5 રૂપ છે, V1, V2, V3, V4, V5. પણ એમાંથી યસનો વાળા પ્રશ્નોમાં 3 રૂપ શક્ય છે. પહેલું રૂપ, ત્રીજું રૂપ અને ચોથું રૂપ. બીજું અને પાંચમું આવતું નથી અહીંયા. આ પહેલો નિયમ. સમજ પડી તમને બધાને કે નહીં? હા સર, અહીંયા હા બોલો. કરતા છેલ્લે કરતા વત્તા V1 જ લખ્યું છે ને? હા, કરતા વત્તા V1. હા, બરાબર. જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, જે મેં ફરીથી લખ્યું છે. બરાબર? તો હા પહેલા મેં તમને સમજાવ્યું કે યસનો વાળા પ્રશ્નો છે એ ઘણા બધા અલગ અલગ શબ્દોથી શરૂ થાય છે. હવે એમાં આપણી પાસે મેં તમને કહ્યું કે કર્તા સાથે અહીંયા શું આવી શકે? V1 આવી શકે, V3 આવી શકે અને V4. ક્રિયાપદનું ing વાળું રૂપ આવી શકે, ભૂત કૃદંત આવી શકે અને મૂળ રૂપ આવી શકે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે V1 આવે કર્તા પછી, ત્યારે અહીંયા શરૂઆત યસનોની શરૂઆત કેવા શબ્દોથી થાય. બીજા પોઈન્ટમાં આપણે જોવાનું છે કે જ્યારે કર્તા પછી V3 આવે અથવા તો પ્રશ્નમાં V3 આવે, ત્યારે અહીંયા યસનો પ્રશ્નની શરૂઆત કેવા શબ્દોથી થાય. અને ત્રીજો પોઈન્ટ એ જોવાનો છે કે આપણે જ્યારે યસનો વાળા પ્રશ્નમાં કર્તા પછી V4 એટલે કે ing વાળું રૂપ આવે, ત્યારે અહીંયા શરૂઆત કેવા શબ્દોથી થાય. એ ફિક્સ હોય છે કે અહીંયા V1 હોય તો આટલા જ શબ્દો આવવા જોઈએ, આમાંથી જ કોઈ હોવું જોઈએ. V3 હોય તો આવા શબ્દો જ આવી શકે શરૂઆતમાં, V4 હોય તો આવા શબ્દો જ આવી શકે. એ રીતે ગમે તેનું કોમ્બિનેશન ના ચાલે, નિયમ છે એ પ્રમાણે જ મૂકવું પડે, તો જ ગ્રામેટિકલી પ્રશ્ન સાચો ગણાય. તો આપણે પહેલા જોઈએ પહેલું રૂપ, પછી ત્રીજું, પછી ચોથું. તો પ્રશ્નમાં પહેલું રૂપ આવે ત્યારે કેવા કેવા શબ્દોથી યસનો પ્રશ્નની શરૂઆત થાય, અથવા ઉલટું કેવા કેવા શબ્દો આવે તો V1 આવે. બંને રીતે કહી શકો તમે. યસનો વાળો પ્રશ્ન V1 થી બનતો હોય તો આગળ કેવા શબ્દો હોવા જોઈએ? એમ તો કયા શબ્દો હોવા જોઈએ? ડુ, ડઝ, ડીડ, will, shall, would, should, can, could, may, might, મસ્ત. must. Shall, should, will, would, can, could, may, might, must. આટલા શબ્દો શરૂઆતમાં હોય તો યસનો પ્રશ્નમાં અહીંયા V1 આવે. શું આવે? અહીંયા V1 આવે. આ નિયમ ખબર પડી કે ના પડી? ઓકે ઓકે ઓકે, સારું. ચલો હવે V1 પછી આપણે વાત કરીએ V2 ની. તો V2 ક્યારે આવે જ નહીં. યસનો વાળા પ્રશ્નમાં V2 આવે નહીં. તો ડાયરેક્ટ કયું આવશે? V3. ક્રિયાપદનું ત્રીજું રૂપ આવી શકે યસનો વાળા પ્રશ્નમાં. તો ત્રીજું રૂપ આવે ત્યારે અહીંયા થોડાક ચેન્જીસ થાય છે. કયા ચેન્જીસ થાય છે? તો કે ડુ, ડઝ અને ડીડ આવે નહીં. તો શું આવે? તો કે ડુ, ડઝ અને ડીડ ની જગ્યાએ આપણે લખી નાખીએ હેવ, હેઝ અને હેડ. શું? એ તો પેલી સ્મેલ આવે. ગરમ કર દો. શું ગરમ કરવું છે મેડમ? હેલો, કોઈને કઈ પૂછવું છે? ના ના સર, સોરી. ઓકે ઓકે. તો જુઓ, જ્યારે આપણે ત્રીજા રૂપની વાત કરીએ છીએ યસનોમાં, ત્યારે શરૂઆતમાં ડુ, ડઝ અને ડીડ ના મૂકી શકાય. ડુ, ડઝ અને ડીડ સાથે V1 જ આવે, V3 જોડે હેવ એઝ હેડ આવે. હવે બીજી વાત કે જ્યારે V3 હોય ત્યારે આ મોડેલ વર્બ્સ મૂકી તો શકો,
પણ તમારે એક ચેન્જીસ કરવો પડે. શું ચેન્જીસ કરવો પડે? તો કે આ V3 જોડે આ કેન મોડેલ વર્બ્સ આવે નહીં, પહેલી વાત. બીજા બધા આવી શકે, પણ છતાં એક હજી નિયમ છે. શું? તો કે આ બધા શબ્દો જોડે V3 આવી શકે પણ ડાયરેક્ટ ના આવે. તો શું આવે? તો કે એની જોડે આગળ હેવ લખવું પડે. શું લખવું પડે? આ V3 જોડે શું લખવું પડે? મારે હેવ લખવું પડે અને પછી V3 લખી શકું. હેવ વત્તા V3. બરાબર? સમજ પડી તમને? અહીંયા પણ V3 જ છે, અહીંયા પણ V3 છે, પણ અહીંયા હેવ એઝ અને હેડ આપેલું જ છે એટલે ડાયરેક્ટ V3, અને અહીંયા હેવ એઝ અને હેડ નથી એટલે હેવ મૂકવું પડે. હવે તમને એમ થશે કે સર અહીંયા હેઝ કે હેડ ના આવે. ના આવે, કારણ કે અહીંયા આ મોડેલ વર્બ્સ આપેલા હોવાથી આ મોડેલ વર્બ્સ જોડે હેવ જ આવે. હેઝ અને હેડ આમની જોડે આવે નહીં. તો આ બધા જોડે હેવ આવી શકે અને પછી V3 આવી શકે. પડી સમજ નવ્યા? ખબર પડી કે ના પડી? હેલો, પડે છે પણ બધું ભેગું થઈ જાય છે, ખીચડી. ઓહો હો, ખીચડી થઈ જાય છે. થોડા વાક્ય ચાલશે પછી થોડી ખબર સર પડશે સર આગળ. સર એવું કરો, પહેલા ડુ ડઝ એવું ડીડ વાંધો વિલ નહીં. એટલું પહેલા V1 સાથેનું જ પહેલા ખાલી મોડલ વર્ક સાથે શીખવાડો, પછી ઓકે એટલે ઓકે. ધીમે ધીમે એક એક ઉકેલ આવશે. આ તો બધા અમે બહુ હોશિયાર વ્યક્તિઓ છીએ. હા હા, આ તો વસ્તુ જ એવી છે. આ વસ્તુ દાખલા તરીકે તમે ત્રીજા ધોરણમાં છો. 1 મિનિટ, હા, હું પાણી પી લઉં થોડુંક. સાહેબ આપણને ભણાવતા ભૂલી જશે. ના ભૂલું હું. વધારે પાકું થઈ જશે. જો એવી રીતે જ હોત તો દુનિયામાં તો કેટલા બધા ટીચરો ભૂલી જાત બધું, કારણ કે સ્ટુડન્ટ તો તમારા જેવા જ હોય છે. અમે તો વધુ પડતા સર છીએ પણ માથું ખાવા વાળા. ઓકે, જુઓ, હું મોડેલ વર્ક છે એનું તમને લિસ્ટ લખાવી દઉં છું. હવે આમાં શું છે, આખો ટોપિક અલગ હતો, પણ યસનો વાળા પ્રશ્નોની વાત કરી એટલે કહી દીધું. બરાબર? તો સર એક આપણે મિનિટ, હા સર એક મિનિટ. આપણે જે ભૂતકાળ અત્યારે ભૂતકાળ શીખીએ છીએ, બરાબર? તો એમાં યસ ના નો નો અરે યસ ના વિધાન હકાર વિધાન નકાર પૂરું થઈ ગયું. હવે એમાં ને એમાં યસ નો શીખવાડો છો તમે? હા હા, ઓકે ઓકે, સારું. ચલો એક જ મિનિટ જ્યોતિ, હા. અહીંયા આવો. 1 મિનિટ, મારે ઉભા થવું પડશે, બહુ ગરમી છે, પંખો થોડો ચાલુ કરવો પડશે. ચલો, મને લાગે છે કે તમને આટલો અવાજ તો નહીં આવે પંખાનો. ડિસ્ટર્બ નહીં થતું ને? સારું, તો આપણે જોઈએ સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ અથવા પાસ્ટ સિમ્પલ. એમાં ફક્ત એક જ હેલ્પિંગ વર્બ, સહાયકારક, ઓક્ઝિલરી વર્બ, મદદરૂપ ક્રિયાપદ, વોટએવર, તમારે જે પણ નામ આપવું હોય, વોટએવર એટલે જે પણ. આપણે કોઈને કહીએ ને, તને શું ગમશે, શું લેવું છે, શું ખાવું છે, વોટએવર, ગમે તે. તો એમાં એક જ શબ્દ છે અને એ છે ડીડ, જેનાથી સાદા ભૂતકાળના યસનો વાળા અને બીજા પ્રશ્નો બને છે. WH વાળા, પણ WH માં શરૂઆત WH થી થાય પછી ડીડ આવે, અને યસ નો માં ડાયરેક્ટ જ એ આવે, WH નીકળી જાય. આટલો જ તફાવત છે. આપણે જે બે પ્રશ્નો કયા ને, યસ અને નો વાળા પ્રશ્નો અને WH વાળા પ્રશ્નો, એમાં અમુક પ્રશ્નોને બાદ કરતા બંને વચ્ચે શું તફાવત છે? તો કે આની વાક્ય રચના અને આની વાક્ય રચનામાં શું તફાવત છે? માની લો કે નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 આવું છે અને પ્રશ્નાર્થ. તો આમાં પણ શું છે? નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. હમણાં સમજાવું એટલે ખબર પડશે. તો આમાં નંબર 1 નથી. મતલબ શું થયો કે અહીંયા છે નંબર 2 એટલે ડીડ, નંબર 3 એટલે કર્તા, અને અહીંયા છે V1. સમજ્યા તમે વાતને? ડીડ કર્તા V1. તો આ વાત થઈ યસનો વાળા પ્રશ્ન. જ્યારે WH માં શું આવી જાય છે? બધું એ જ આવે છે, પણ આગળ WH આવે છે. જેમ કે did you eat? તો what did you eat? When did you eat? Where did you eat?
ચલો ઉદાહરણથી સમજાવું. તમે પાછા કહેશો કે સર ના ખબર પડી, કન્ફ્યુઝ થઈ ગયા. ઓકે, તો ડીડ પછી શું લખવાનું? યસ નો વાળા પ્રશ્નમાં શું લખવાનું? કરતા કોનો ફોન આવ્યો? ચલો હું કાપી નાખું છું ફોન, ચાકુ લઈને. ઓકે, દેખાય છે ને બરાબર? જમલી દેખાય છે, વાદળી વાદળી હે ને? મોબાઈલ ની કેમેરા જેટલો બધો હાઈફાઈ છે ને, ખતરનાક. ઓકે, તો ડીડ પછી કરતા પછી ક્રિયાપદનું હંમેશા પહેલું રૂપ, અને પછી તમારે જે શણગાર કરવો હોય વાક્યમાં, જેવું તમારે કહેવું હોય એ પ્રમાણે. તો આ થયો આપણો ડીડ વાળો પ્રશ્ન, બરાબર? જેમ કે ઉદાહરણ જોઈએ પછી આના જવાબ જોઈએ. કાલે અહીંયા થોડી પેલું કરી નાખીએ, ચેર વાળું ખીલ્લી બિલ્લી નખાઈ દઈએ તો લખવામાં મજા આવે. ડીડ પછી કરતા તો 1000 છે તમારી પાસે. 1000 એટલે ફિક્સ 1000 જ ના સમજતા, એકડો 3 મીંડા મતલબ હજારો, ઘણા બધા છે. તમે યુ લખો, ઈ લખો, સી લખો, ઈટ લખો, આઈ વી લખો, બરાબર છે? તે લખો તો એ બધા સર્વનામ થાય. સર્વનામ છે 7 છે, અને બીજા ઇન્ડેફિનેટ છે. તો ડીડ યુ પછી ક્રિયાપદો પણ હજારો છે, એમ સમજી લો. એમાંથી મેઇન ક્રિયાપદો તો તમે 200-400 કરી નાખો એટલે ભયો ભયો અંગ્રેજી પરફેક્ટ લઈ શકો તમે, બરાબર? રોજિંદા જીવનમાં એટલા તો ઘણા વપરાતા હોય, તમે આસાનીથી બોલી શકો. આપણે 5-10 ક્રિયાપદથી મેળ પડે નહીં. તો અહીંયા આપણે શું લખશું? રાઈટ લખીએ. ચલો સમજ પડી મેં કયા શબ્દો લખ્યા છે? પહેલા ડીડ લખો, પછી કરતા લખો, પછી V1 લખો. તમારે જે પણ કર્તા વિશે, જે પણ ક્રિયા વિશે પૂછવું છે, ડીડ યુ રાઈટ, પછી અન્ય વસ્તુ જેમ કે લેટર, તો અન્ય શબ્દો થઈ ગયા. ત્યાં ઘણું બધું આવી શકે, એટલે કોઈ ફિક્સ ફોર્મ્યુલા ના હોય ત્યાં, બરાબર? અને ફિક્સ ફોર્મ્યુલા લખવા જોઈએ તો 30-35 વાક્ય રચનાઓ થાય, કારણ કે ક્રિયાપદ પછી ઘણું બધું અલગ અલગ પ્રકારનું મિક્સ વસ્તુ આવી શકે છે. એ બધાને કેટેગરી બનાવવા જઈએ ને તો ઘણા બધા વાક્યો પ્રકાર થઈ જાય. પણ અહીંયા સુધી ફિક્સ છે, આગળનું તમારે જાતે શીખવાનું. જાતેનો મતલબ એવો નથી કે સાવ એમ ચલો વિજય સરે બધું અત્યારે હેઠા મૂકી દીધા, પણ કહેવાનો મતલબ છે કે અહીંયા એટલું બધું આવી શકે છે કે હું તમને એક જ વિડીયોમાં તો ના શીખવી શકું છું. એના અલગથી વિડીયો બનાવવા જઈએ ને તો આપણે ખાલી ડીડ ની વસ્તુ છે ને એના જ વિશે મહિનો ચાલે, એમ સમજ્યા? એટલે મેં તમને પહેલા પણ કહ્યું છે કે અંગ્રેજી વિશાળ દરિયો છે, એટલે તમે એનું જાતે જેટલી વધારે મહેનત કરશો, પ્રેક્ટિસ કરશો, વાંચન કરશો ઇંગ્લિશનું, એ પ્રમાણે તમને નવી નવી વસ્તુ જાણવા મળશે. અને જ્યારે પણ તમે અંગ્રેજી વાંચો છો, લખો છો, ત્યારે એનું એનાલિસિસ થવું જરૂરી છે. એનાલિસિસ એટલે માની લો કે તમે કોઈ વાર્તા ઇંગ્લિશમાં વાંચો છો, કિડ્સ વર્લ્ડ આવે છે, બરાબર? શનિવારે ઇંગ્લિશમાં ઘણું બધું આવે છે, એમાં એ વાંચો છો, કોઈ નોવેલ વાંચો છો, તો વાક્ય રચના ઉપર તમે ખાસ ધ્યાન આપો. બે વસ્તુ છે, કાં તો તમે જો એને એન્જોયમેન્ટ માટે વાંચો છો તો ઇંગ્લિશ નહીં શીખી શકો, અને તમે એનાલિસિસ કરશો તો ઇંગ્લિશ શીખી શકશો. એનાલિસિસનો મતલબ ડીડ પછી કેવો શબ્દ આપેલો છે, એના પછી શું આપેલું છે, એ વિચારવાનું. તો એ રીતે તમે વાંચીને પણ ઇંગ્લિશ શીખી શકો છો. તો ડીડ પછી કરતા આવે. તમને ખબર છે કરતા તરીકે યુ, હી, સી, ઇટ, આઈ, વી, યુ, તે એવું આવે, અથવા કોઈ પણ વ્યક્તિનું એકવચન, બહુવચન, કોમન નાઉન, પ્રોપર નાઉન આવે, પછી ક્રિયાપદ આવે, પછી અન્ય શબ્દ આવે, બરાબર? ડીડ યુ રાઇટ અ લેટર. હવે ડીડ યુ રાઇટ પછી જે શબ્દ છે એની જગ્યાએ મારે બીજું લખીને નવા શબ્દો, નવા વાક્ય બનાવવા છે. તમે પત્ર લખ્યો, એની જગ્યાએ મારે પત્ર કાઢીને બીજું કંઈક લખવું છે, તો બનાવી શકાય ને? બીજા 5-10 વાક્યો વિચારો. લેટર ની જગ્યાએ હું શું લખી શકું? ડીડ યુ રીડ અ બુક? થાય સર? રાઈટ સુધી બરાબર રાખવાનું. રાઈટ જ રાખવું છે બેન, રાઈટ હા, નથી ઓકે કાઢવું. તમે કંઈક લખ્યું એમ, પણ શું લખ્યું એ તમારે પૂછવું છે. રાઈટ સુધી બરાબર. અહીંથી જ ચેન્જ કરો, વસ્તુ રાઇટ અ ચેન્જ કરો. સ્ટોરી, નોવેલ, હા, સ્ટોરી, રાઈટ. રાઈટ એસે. રાઈટ અ સ્ટોરી, એસે. ડીડ યુ રાઈટ હોમવર્ક? જુઓ અહીંયા છે, તમે આ લખ્યું, આ શું છે? આ નામ છે, હે ને? આ લેટર શું છે? નામ છે. તો નામ છે એની આગળ તમે વિશેષણ પણ લખી શકો, જેમ કે લોંગ લેટર લખી શકાય ને આવું? તમે લાંબુ પત્ર લખ્યું, શોર્ટ લેટર, બરાબર? પછી હોમવર્ક, હોમવર્ક આવે નહીં. ડીડ યુ રાઈટ હોમવર્ક અથવા યોર હોમવર્ક? જુઓ તમે વસ્તુની આગળ યોર લખી શકો, માય લખી શકો, હિઝ, હર, ધેર, ઇટ્સ લખી શકો, બરાબર? તો આ રીતે તમે ક્રિયાપદ પછી ઘણું બધું મિક્સ કરી શકો છો.
સમજ પડી? તો તમે એટલીસ્ટ 5-7 વાક્યો કે 10 વાક્યો બનાવી શકો. પછી બીજું તો કે રાઈટ ની જગ્યાએ હવે આપણે લઈ નાખીએ રેડ. પછી ફરીથી વાક્યોને લખો અને વાંચો. બરાબર? એમ મિકેનિકલ ની જેમ, મિકેનિકલ એટલે યંત્રવત, પછી એવું નહીં કે ચલો કોપી મારી દીધી, અહીંયા રીડ લખ્યું, કોપી મારી દીધી, રીડ લખ્યું અને આપણું ધ્યાન છે જ નહીં, બસ ખાલી કોપી મારી રીડ કરી નાખીએ, રાઈટ કરી નાખીએ, પછી કંઈક બીજું કરી નાખીએ, એવી રીતે નહીં. પછી તમે વાંચો કે ડીડ યુ રીડ અ લેટર? તમે પત્ર વાંચ્યું? ડીડ યુ રીડ અ લોંગ લેટર? તમે લાંબુ પત્ર વાંચ્યું? ડીડ યુ રીડ હોમવર્ક? તમે હોમવર્ક વાંચ્યું? ડીડ યુ રીડ યોર લેટર? તમે તમારો પત્ર વાંચ્યો? ડીડ યુ રીડ એન ઈમેલ? તમે ઈમેલ વાંચ્યો? આ રીતે. પડી સમજ? બરાબર? પછી માની લો કે હવે અહીંયા ફેરફાર કરવો છે, તો અહીંયા શું લખી નાખો? ધ્યેય લખી નાખો. પછી બધા વાક્યો બનાવો, પ્રેક્ટિસ કરો, હે ને? તમે એમ વિચારશો કે હું આમાં ધ્યેય લખી નાખ્યો, હવે હું કામ ફરીથી બધું લખવું જોઈએ? એવું કરવાનું નહીં. તમે ફરીથી બધા વાક્યો લખો. ડીડ ધે રેડ. બરાબર? બધા ધ્યેય જોડે આ બધું જ કરો. પછી ધ્યેય જોડે પાછું અહીંયા ફેરફાર કરો. તો આ રીતે તમે રમત રમો વાક્યો. પછી ધ્યેયની સાથે શું કરો? ધ્યેયની જગ્યાએ, સાથે નહીં, ધ્યેયની જગ્યાએ સી કરી નાખો. he, we, પછી હી કરો, વી કરો. બરાબર? પછી અહીંયા પાછું રીડ કરો. ચલો હવે રીડ ને રાઈટ ની વાત પૂરી થઈ ગઈ. બરાબર? હવે કોઈ નવું ક્રિયાપદ લો, જેમ કે ઈટ લઈ લો. તો ઈટ લો એટલે આપણને ખબર પડે કે અમુક ક્રિયાપદો સાથે અમુક વસ્તુઓ જ આવે. અહીંયા લેટર ને ડૂચા ને કાગળ ને એવું ના આવે. બરાબર? તો અહીંયા તમે ઘણા બધા ક્રિયાપદ લઈ શકો છો અને આવી પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમે વાક્ય રચના તમારા મગજમાં પરફેક્ટ ફિટ બેસાડી શકશો. બેસશે મતલબ. એક બે વાક્ય બનાવવાથી કંઈ વળવાનું નથી. તો અહીંયા તમે શું કરી શકો છો? ડીડ પછી કરતા ઘણા બધા બદલાઈ શકો છો. તમને ખબર પડી ગઈ છે કરતા. ક્રિયાપદો ઘણા બધા બદલાઈ શકો છો અને ક્રિયાને અનુરૂપ તમે અહીંયા શબ્દો મૂકી શકો છો. ક્રિયાને અનુરૂપ એટલે ખબર પડી કે ઈટ છે તો ઈટમાં અમુક જ વસ્તુ આવે, પછી દુનિયાની દરેક વસ્તુને ખાઈ ના શકાય, તો બધું ના આવે. જેમ કે ડીડ વી ઈટ સોફા, ડીડ વી ઈટ ફેન, ડીડ વી ઈટ માર્કર, મોબાઈલ, એવું ના આવે, કારણ કે ખાવાની વસ્તુ નથી એટલે ગાંડા જેવા સવાલ ના કરાય. તો અહીંયા આવી શકે કે પિઝા કે લડ્ડુ કે પાણીપુરી કે ગોલગપ્પા કે વોટેવર તમે જે કહેતા હોય. રીડ આવે તો રીડ એટલે વાંચવું, તો વાંચવાની વસ્તુ આવે. રાઈટ આવે તો લખવાની વસ્તુ આવે. અમુક ક્રિયાપદો સાથે કોઈ વસ્તુ ના આવે, જેમ કે ગો છે, વોક છે, તો ત્યાં વસ્તુ ના આવે. બરાબર? વોક સાથે, ગો સાથે કોઈ સ્થળ આવે, તો તમારે ક્રિયાને અનુરૂપ શબ્દો અહીંયા શોધવા પડે અને લખવા પડે. એ હું દરેક ક્રિયાને અનુરૂપ તમને સમજાવી ના શકું. ઉદાહરણથી સમજાવું મેં તમને કે ગો હોય તો અલગ વસ્તુ આવે, વોક હોય તો કંઈ ના આવે, અથવા વોક સાથે ટુ આવી શકે. એ તમે જાતે થોડુંક વાંચન શરૂ કરો એટલે તમને ખબર પડે કે અમુક ક્રિયાપદો સાથે આવું જ આવે. તો આ વાત થઈ સાદા ભૂતકાળના યસનો વાળા પ્રશ્નોની. પડી સમજ તમને? આવો પ્રશ્ન તમને કોઈ પણ વ્યક્તિ પૂછે ડીડ યુથ વાળો, બરાબર, તો તમે એનો સિમ્પલી જવાબ આપી શકો યસ અથવા નો. બરાબર?